ओम जय 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 नमो नमो शुद्धाणं नमो ऐर्याणं नमो बुद्ध्यायं नमो येशवसां नमो समय साराय विश्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरक्षिते वन्दे तु सर्वसिद्धे दोमचलमनोभवं पत्ते गच्छामि समय पावुर तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव कारणम त्रियोग समाधि। આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો અધ્યાત્મ ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનજી સાહેબના વચનામૃતોનું એક સંકલન છે. રેગ્યુલર 5 બોલનો આપણે જે પાઠ કરીએ છીએ, સૌથી પ્રથમ પાઠ કરીશું 5 બોલનો. નંબર છે પહેલો 39. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે, તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. 84. કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. 90. એક જ માસ્ટર કી છે બધી વાતોમાં, બધા શાસ્ત્રોમાં એક જ સાર છે, ત્રિકાલીપણામાં અહમપણું જોડી દેવાનું છે. 112. પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. 290. અનાદિકાળથી ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પળ છે. એમાં રેગ્યુલર સ્વાધ્યાયમાં આપણે પેજ નંબર છે 111, બોલ નંબર છે 433, 433 નંબરનો બોલ છે. નંબર છે. શું કહે છે જો અહીંયા, એક સમયની પર્યાયમાં અહમપણું કરીને ઢીલા ઢચ રહેવાથી તો કર્મ વર્ગણાઓ ઘૂસી જાય છે, અને ત્રિકાળી નક્કર સ્વભાવમાં પોતાપણું આવતા જ પ્રસરતા જ કર્મ આદિ ભાગવા લાગે છે. સરસ બોલશે ને. કે એક સમયની પર્યાયમાં અહમપણું કરીને ઢીલા ઢચ રહેવાથી, સીધી વાત એ છે કે પર્યાયમાં જ્યાં જીવને અહમપણું હોય છે, પર્યાય જેવડો જ્યાં પોતાને માને છે, એટલે ઢીલો ઢચ થઈ ગયો. ઢીલા ઢચ રહેવાથી છે ને. જે જીવ પ્રાપ્ત પર્યાયમાં તન્મય છે, પર્યાય જેવડો મનુષ્ય ત્રિયંશ મેં સુખી દુખી મેં રંગ કરાવ, એવો જે પોતાને માને છે ને, એ જીવ ઢીલો ઢચ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો 7 પ્રકારના ભય જોવામાં આવે છે એના જીવનમાં, પર્યાયમાં તન્મય રહેવા વાળાને. અને એ કહે છે એ પજ્જય મૂઢા પર સમયા, એ પર્યાય જેવડો જ પોતાને માને છે, પર્યાયમાં અહમ બુદ્ધિ કરે છે, તો આ 343 ઘન રાજુ જે લોક છે એમાં કારમાણ વર્ગણાઓ છે ને, એ કર્મ એની સાથે આવીને લખ્યું છે કે ઘૂસી જાય છે, ચોંટી જાય છે, ઢીલો ઢચ રહેવાથી. આપણે જેમ નથી જોતા
સ્કૂલની અંદર ક્લાસમાં સમજો કે 30 સ્ટુડન્ટ છે, 30 છોકરા ક્લાસમાં છે, એમાં બધા એક છોકરાને હેરાન બહુ કરે છે, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો બધા હેરાન કરશે ને, એની મજાક મસ્તી કરશે, એની પાછળ કંઈક ચોંટાડી દે, એના કપડાં બગાડે, એને ટપલીઓ મારે. આવું બધું કોની સાથે કરવામાં આવશે? જે મજબૂત હોય, બલવાન હોય, વીર હોય, એની સાથે કે જે ઢીલો હોય એને બધા હેરાન કરશે. જગતમાં પણ જોઈએ છે ને, ક્લાસની અંદર એ 30 છોકરામાં 2 છોકરા ઢીલા છે ને, તો બધા એને મજાક મસ્તી કરે છે, હેરાન કરે છે એને, એની પાછળ કંઈક બાંધી દે, બીજું ત્રીજું. તો એ ઢીલો છે ને એટલે એને હેરાન કરે છે બધા. ઢીલો છે એટલે હેરાન કરે છે. બસ અહીંયા એ જ કહેવામાં આવે છે, પર્યાયમાં જે જીવોને અહમપણું છે ને એ જીવ ઢીલો છે. એ જીવ ઢીલો છે અને ઢીલાપણાને કારણે હેરાન છે, અને સાથે ઢીલો રહેવાના કારણે કર્મ આવીને એની સાથે ચોંટે છે. એટલું સરસ ન્યાય આપ્યો છે. ઢીલો છે એટલે બીજું કર્મ તરફથી વાત કરીને કર્મ આવીને ઘૂસી જાય છે, એક વ્યવહારથી કહેते તો એને કર્મ આવીને હેરાન કરે છે એમ કહેવાશે. તો કહેવાશે કર્મ હેરાન કરે છે, પોતે ઢીલો રહે છે એટલે. એટલે ખરેખર તો હેરાન થવાનું કારણ પોતાનું ઢીલાપણું છે. જેમ પેલા ક્લાસમાં છોકરો પોતે ઢીલો છે ને એટલે બધા હેરાન કરે છે. એટલે બીજા તમે હેરાન નહીં કરો, પણ પેલા તું સ્ટ્રોંગ થઈ જા, તારે ઢીલા નહીં પડવાનું. જરી પછી તું જો તો ખરો, તારે ઢીલા નહીં પડવાનું. આ તો એક સ્થૂળ વાત છે, એક બહુ ટાઈમ પહેલા સાંભળી હતી કે જે કહેવાય ને, પેલો પતિ રોજ પત્નીને એમ દબડાવે, કહેવાય ને, નથી કે ઢીલું ભાડી જાય ને એટલે પત્નીને રોજ દબડાવે. તો કોઈ એની સખીએ સલાહ આપી કે નહીં, તારે એવી રીતે ખોટી બાબતમાં ડરવાની જરૂર નથી, તારે કહી દેવાનું આમ તેમ. તો પછી ઘરમાં પાણી ગરમ મૂકવા માટેની તો વાતચીત થઈ કે પાણી ગરમ મૂકે, તો એની પત્નીએ કીધું નહીં મૂકવું એમ. કે કેમ નહીં મૂકે? નહીં મૂકો તો કે તમે શું કરી લેશો? આમ જોરથી કહ્યું નહીં મૂકો શું કરી લેશો? તેના પતિએ કહ્યું તો હું જાતે ગરમ કરી લઈશ. સમજાય છે? હું જાતે, માને એ સ્ટ્રોંગ થઈ ગઈ. તો આ કોઈના ઘરમાં ઝઘડા કરાવવાની વાત નથી, પણ આ તો અહીંયા આ વાત સમજાવી છે આપણે થોડી, તો હું જાતે કરી લઈશ. અહીંયા એ સમજવું છે. હવે દ્રષ્ટાંતમાં આ તો સમજાવવા માટે થોડું કહેવું પડે છે, બાકી એમાં કઈ જવાની જરૂર નથી ને. એમાં તો બધો ઘણો અભ્યાસ પણ છે એ બાબતનો. તો આ અભ્યાસ કરવાનો છે. જેમ પેલી પત્ની સ્ટ્રોંગ થઈ ગઈ ને, એમ અહીંયા એ કહેવું છે શ્રી ગુરુને કે તું સ્ટ્રોંગ થઈ જા. તું ઢીલો છે ને એટલે તને કર્મ આવીને ચોંટી જાય છે, એટલે તું હેરાન થઈ રહ્યો છે. બીજી વાત બરાબર સમજજો, કર્મના કારણે તું ઢીલો પડ્યો એટલે કર્મ ઘૂસી ગયા. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ને, તું ઢીલો પડ્યો એટલે કર્મ ઘૂસ્યા. અને બીજી વાત, ઢીલો પડવાનું કારણ શું? કે પર્યાયમાં અહમપણું કર્યું. આખો સ્ટેપ ખ્યાલ હોય ને. પર્યાયમાં ઢીલો કેમ પડ્યો? કે પર્યાયમાં અહમપણું કર્યું એટલે ઢીલો પડ્યો, અને ઢીલો પડ્યો એટલે કર્મ ઘૂસી ગયા. સમજાય છે કે નહીં? તો કે શું કરવાનું? તો જેમ હવે સમજ જોઈએ, દ્રષ્ટાંત આપણે આગળ કરીએ છીએ. ક્લાસમાં જે છોકરો પેલો ઢીલો હતો ને, એને એમ કહ્યું કે તારે છે ને આ જે બળવાન છોકરો છે ને, આ મજબૂત એકદમ સ્ટ્રોંગ, તારે એની ફ્રેન્ડશિપ કરવાની, તારે એનો સાથ નહીં છોડવાનો. એવું છે કે હા, પછી તું જોજે. બરાબર છે ને? તો હવે એ સ્કૂલે જવું આવવું
બપોરે રિસેસમાં પણ જોડે, ક્લાસમાં પણ બાજુમાં બેન્ચ ઉપર બેસવું, જોડે હોમવર્ક કરવું, લખવું, આ તે. તો પેલાનું મજબૂત વાળાનું એને બેકિંગ મળી ગયું ને કે જોતો ખરો તને કોણ હાથ અડાડે છે, હવે કોણ તને હેરાન કરે. તો હવે સમજજો, પેલો જે ઢીલો હતો ને એને પણ અંદરમાં નહીં, મને આનું બેકિંગ છે, ભાવ સમજજો, મને આ મારા ફ્રેન્ડનું બેકિંગ છે ને, એટલે એ પણ જો તો ખરા, હા કોણ અડે છે મને, એનામાં પણ પાવર આવી જાય છે, એનામાં પણ પાવર આવી જાય છે. એ પાવરનું કારણ શું કે એને બેકિંગ પેલો એનો જે ફ્રેન્ડ છે ને, હા એ જે પાવર વાળો જે એનો ફ્રેન્ડ છે, એનું બેકિંગ છે ને, એટલે એનામાં પણ પાવર આવી જાય છે. એ ઢીલો નથી પડતો. હવે છોકરો મૂળ તો પેલા છોકરો જે ઢીલો હતો ને એને સ્ટ્રોંગ બનાવવાની વાત છે ને, તો એને પેલા સ્ટ્રોંગ ની ફ્રેન્ડશિપ કરી તો એનામાં પણ સ્ટ્રોંગનેસ આવી ગઈ કે નહીં નહીં, કોણ મને હેરાન કરે છે. અહીંયા પણ એ જ કેવું છે. આ પર્યાય જે છે ને, આ જે પોતાનો દ્રવ્ય સ્વભાવ જે સ્ટ્રોંગ, મજબૂત, અનંત શક્તિઓથી ભરપૂર ભરેલો, આવો પોતાનો બળવાન, આગળ આવે ને બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. બોલ આવી ગયો આગળ. બળવાન વસ્તુનું બળ આવવું જોઈએ. તો આ પર્યાયને, પર્યાય પરદ્રવ્યમાં અથવા તો પર્યાયમાં રોકાયેલી હતી ને, એટલે એમાં ઢીલાપણું હતું. હવે પર્યાયે જ્યાં બળવાન વસ્તુનો સંગ કર્યો, આની સાથે ભગવાન આત્મા સાથે પર્યાય ફ્રેન્ડશિપ કરી, એની સાથે અભેદપણું સ્થાપિત કર્યું ને, તો પર્યાય હવે એ પર્યાયને દ્રવ્ય સ્વભાવનું બેકિંગ છે. ભગવાન આત્માનું, શુદ્ધાત્માનું બેકિંગ છે. તે પર્યાયની અંદર હવે ઢીલાપણું નથી. પર્યાય પણ સ્ટ્રોંગ થઈ ગયા, ચાહે લાખો વર્ષો તક જીવું યા મૃત્યુ આજ હી આજ આવે, અથવા કેસા હી ભય યા લાલચ આવે છે ને, ડિગને નહીં પાવે. કોઈ પણ પ્રકારનો આલોક ભય, પરલોક ભય, મરણ ભય, વેદના ભય, અકસ્માત ભય, અગુપ્તિ ભય, અરક્ષા ભય, એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા જીવ જેને અંદરમાં નક્કર જે સ્વભાવ કયો, નક્કર વિજ્ઞાન ઘન કે જેમાં વિકલ્પનો પ્રવેશ નથી ને, એવા શુદ્ધ આત્મામાં, ભગવાન આત્મામાં જેમને અહમપણું થયું ને, એવા જ્ઞાની પુરુષોને, બીજા શબ્દ એ પર્યાયને આવા દ્રવ્ય સ્વભાવનું નિર્ભય એવો જે મહાદુર્ગ કિલ્લો છે ને, એનું જેને શરણ પ્રાપ્ત થયું ને, હવે કહે છે કે કર્મો ભાગવા લાગે છે. કર્મ નહીં ઉભા રહે. જ્યાં અંદરમાં દ્રવ્ય સ્વભાવનો અનુભવ થયો ને, ક્ષણભરની જ રસ કો પીછે તન મિથ્યામલ કો દો દેતા હૈ. સૌથી પહેલા દર્શન મોહ અને અનંત અનુબંધી ભાગે છે, ઊભી પૂછડીએ ભાગવા લાગે છે, કર્મ ભાગવા લાગે છે. વચનામૃતનો બોલ આપણે ક્યારેક યાદ કરીએ છીએ ને કે તું ઊંઘે છે માટે કર્મ આવે છે, તું ઊંઘે છે માટે કર્મ આવે. તું જાગ, તું ઊંઘે છે એટલે ઢીલો પડી જાય, ઊંઘે છે એટલે પ્રાપ્ત પર્યાયમાં તન્મય છે, પર્યાય જેવડો પોતાને માં, એટલે કર્મ ઘૂસી જાય છે. અને રોજ કહીએ છીએ, આ તો અત્યારે આવું સાંભળવાનો અવસર છે, બાકી આ કર્મ એવા ઘૂસી જાય અને એવી તારી સ્થિતિ થઈ જાય તો એકેન્દ્રિયાદી પર્યાયમાં ચાલ્યો જાય. ક્યાં એવા જગ્યાએ ચાલ્યો જાય કે આ વસ્તુ સાંભળવાનો પ્રસંગ જ નહીં રહે તને. અને આ બાજુ દ્રવ્ય સ્વભાવનો સ્વીકાર કરીશ ને, તો અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. ક્યાં કર્મ ચાલ્યા જશે ખબર નહીં પડે છે ને. અંતર મુહૂર્ત में ही जिसने अनंत चतुष्टय धारा है, अंतर मुहूर्त में. મોટા મોટા રાજા મહારાજાઓ કિલ્લા અને કવચોની વચ્ચે રહેતા હોવા છતાં પણ ભયભીત જોવામાં આવે છે. કેટલીય પ્રકારની સુરક્ષા કવચ, બોડીગાર્ડ, જેડ સુરક્ષા કે જે કહેવાય, એ બધી સુરક્ષા કવચ વચ્ચે પણ મોટા રાજા મહારાજાઓ ભયભીત જોવામાં આવે છે. એ ઢીલા જોવામાં આવે છે, ભયભીત જોવામાં આવે. અને આ બાજુ વિતરાગી દિગંબર સંતો ગિરી ગુફાની અંદર, વન જંગલની અંદર વાઘ સિંહ વરુ જ્યાં વિચરતા હોય, ધોધમાર વર્ષા થતી હોય, કકડતી એકદમ કડકડતી શરીરને એકદમ ગાત્રોને થીજવી દે એવી ઠંડી પડતી હોય,
બરફના કરા પડતા હોય, ગરમીના ઉપરથી એકદમ આગ વરસતી હોય, આવા બધા બહારના પ્રતિકૂળ સંયોગોની વચ્ચે પણ એ કર્મોના ભુક્કા બોલાવી અને કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરી લે છે. કોના બળે? હા, કે આ અંદરમાં જે પોતાનો અપરિણામી જ્ઞાયક ભાવ, પરમ પારિણામિક ભાવ, શ્રી ગુરુ કહે છે એક વખતે એના પરમ પારિણામિક ભાવના દર્શન તો કર, એના અનુભવ તો કર. અનુભવ થઈ શકે છે, અનુભવ ગમે છે એ વસ્તુ. જેમ જેમ અનુમાન ગોચર કહ્યું ને, એમ અનુભવ ગોચર પણ છે. અનુમાન દ્વારા ખ્યાલ આવે છે ને, જ્યાં જાણવું 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 જ્ઞાન તે આત્મા, એમ અનુમાન દ્વારા ખ્યાલ આવે છે ને, એવી રીતે કહે છે કે જેમ અનુમાન દ્વારા હું આત્મા છું એવું ખ્યાલ આવે છે, તેનો અનુભવ પણ થઈ શકે છે. આ નક્કર વસ્તુનો અનુભવ થઈ શકે છે. સ્વાનુભવ ગમ્ય છે. પરોક્ષ સર્વથા રહે એનો સ્વભાવ નથી. અનુભવ કરને થઈ શકે છે અનુભવ, એટલે મેં કહીએ છીએ. અને બીજી રીતે વિચાર કરીએ ને, અનંત કાળ નીકળી ગયો, જીવે આ બસ એક આ આત્માનો અનુભવ નથી કર્યો, અને એટલે કર્મ વર્ગણાઓ ઘૂસી જાય છે. અને વધારે આગળ વાત કરીએ તો ત્રીજી નરકથી બીજા નારકીઓનો વિચાર કરવામાં, ત્રીજી નરકથી બીજા નારકીઓનો વિચાર કરવામાં આવે ને, તો એમને તો કોઈ સંબોધન કરવાય નથી જતું નરકમાં. તો નીચે તો ત્રીજી નરકથી નીચે તો કોઈ દેવ પણ નથી જતા ને, છતાં એ ત્રીજી નરકની નીચેના બધા કેટલાય નારકીઓ છે, અસંખ્ય નારકીઓ છે ને, એ બધા અનુભવ કરે છે આત્માનો. બોલો, એમને આત્માનો અનુભવ થાય છે. અનુભવ ગમે કહ્યું ને, અનુમાનથી નહીં, એ આત્માને અનુભવે છે. સાતમી નરકની અંદર આત્માનો અનુભવ કરે છે જીવો. ગયા ત્યારે મિથ્યા દ્રષ્ટિ સાતમી નરકમાં, અને ત્યાં જઈને આત્માનો અનુભવ કર્યો. વાત આપણે એના પર વજન મૂકી રહ્યા છે કે અનુભવ થઈ શકે છે. એક ધૂન તો લગાવ કે આ આત્માનો અનુભવ થઈ શકે છે. તિર્યંચ ગતિના જીવોનો વિચાર કરીએ તો તિર્યંચ ગતિના જીવો, સિંહની પર્યાયમાં એ જીવે આત્માનો અનુભવ કર્યો, હાથીની પર્યાયમાં આત્માનો અનુભવ કર્યો, 1000 યોજનના લાંબા મહામચ્છ છે એ આત્માનો અનુભવ કરે છે. તો ત્રિયંચ ગતિના જીવો આવો જે અંદરમાં જાણનાર, દેખનાર, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, એનો અનુભવ કરે. નારકી જીવો અનુભવ કરે. સમજાય છે કે નહીં? નરકમાં કોઈ કહેવા નથી જતું. તિર્યંચોને પણ એવી સુવિધા હોય ન હોય, સમજો કે દેવો જાય છે છેક સુધી, પણ દેવોની ભાષા શું સમજશે તિર્યંચો ત્યાં? અઢી દ્વીપની બહાર તો ક્યાં પ્રશ્ન છે? સમોશરણમાં જે તિર્યંચો આવે ને, ભગવાનની વાણી સમજે એ વાત અલગ છે, પણ બહાર જે તિર્યંચો છે એ આત્માનો અનુભવ કરી લેશે. અને તને તો આ પ્રકારે બધી પ્રકારની સુવિધા ઉપલબ્ધ થઈ, બધા પ્રકારનો યોગ મળ્યો. ટોડરમલજી સાહેબના શબ્દોમાં હથેળીમાં આત્મા બતાવ્યો. અને જિનેન્દ્ર ભગવાન કહે છે કે તું આવી નક્કર વસ્તુ આત્માનો અનુભવ તને કરવાનો કેમ આવો ભાવ પુરુષાર્થ બનતો નથી? અનુભવ કેમ તું નથી કરતો? પોતાને એક વખતે અંદરમાં નથી કહેતા કે એક વખત તમે માઇન્ડ તો બનાવો. જગતમાં કે તમે કોઈ માઇન્ડ બનાવો, એક માઇન્ડ બનાવો. બહારમાં પાપના કામમાં કંઈક નવી જગ્યા, નવી ઓફિસ, નવો ધંધો, નવું માર્કેટિંગ, બીજું બધું બધા પાપના કામોમાં શરૂઆતમાં કોઈ ના પાડતો, તમે વિચારો 2 દિવસ, તમે 2 દિવસ વિચારો, ચાલ તો થોડુંક માઇન્ડ બનાવો, થોડું માઇન્ડ બનાવો. આવું પાપના કામોમાં આચાર્યપણું કરે છે ને બધા સાથે. અહીંયા શ્રી ગુરુ કહે છે કે ભગવાન બનવા માટે કોઈ માઇન્ડ તો બનાવો. તમે માઇન્ડ તો બનાવો કે હું અનુભવ ગમે વસ્તુ છું. આ બહુ મોટી વસ્તુ છે. પોતાને પ્રિપેર્ડ તો કરો, એવી રીતે તૈયાર તો કરો. અહીંયા એ કહે છે. અને અંદરમાં આવા નક્કર એવા આત્માનો અનુભવ થયો હશે ને, તો કર્મ વર્ગણાઓની તાકાત નથી કે અંદરમાં ઘૂસી શકે. કેવી રીતે આવે? નક્કર વસ્તુ છે. નક્કર શબ્દ મૂક્યો અંદરમાં, વિકલ્પનો, રાગનો. અરે વિકલ્પ રાગ તો છોડો.
આ ઉત્પાદ અને વ્યય, ઉત્પાદ અને વ્યયનો મારામાં પ્રવેશ નથી. બંધ અને મોક્ષનો મારામાં પ્રવેશ નથી. કેમ કે બંધ મોક્ષ પર્યાયમાં થાય છે, ઉત્પાદ વ્યય પર્યાયમાં થાય છે. જન્મ મરણનો મારામાં પ્રવેશ નથી. હું જન્મ મરણ વગરનો છું, ઉત્પાદ વ્યય વગરનો છું, બંધ મોક્ષના પરિણામ વગરનું તત્વ છું. એ કહે છે અહીંયા, જો વાંચીએ છીએ. એક સમયની પર્યાયમાં અહમપણું કરીને ઢીલા ઢચ રહેવાથી અનાદિકાળથી આ જે ઢીલો જ રહ્યો છે, જે કહ્યું ને ક્લાસમાં એક છોકરો ઢીલો હોય ને, બસ આ કહે છે કે તું અનાદિકાળથી ઢીલો જ રહ્યો છે. જો ઢીલા ઢચ રહેવાથી તો કર્મ વર્ગણાઓ ઘૂસી જાય છે. જે પેલા ઢીલા છોકરાને બધા હેરાન કરે, એમાં કર્મ વર્ગણાઓ ઘૂસી જાય છે. અને ત્રિકાળી નક્કર સ્વભાવમાં પોતાપણું આવતા જ, જેમ પેલા ઢીલા છોકરાએ મજબૂત છોકરાની ફ્રેન્ડશિપ કરી, એમાં પર્યાય નક્કર સ્વભાવમાં પોતાપણું આવતા જ પ્રસરતા જ કર્મ આદિ ભાગવા લાગે છે, ભાગવા લાગે છે. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, એવી રીતે છે. 434 આગળ 434 શું કહે છે? જો પ્રશ્ન છે, સામાન્ય પડખાને જ જુદું પાડવાનું છે ને? શું છે? સામાન્ય જે પડખું છે એને જ જુદું પાડવાનું છે ને? કેમ કે બે પડખા છે, એક સામાન્ય અને બીજું વિશેષ. બે પડખા છે વસ્તુના, સામાન્ય વિશેષાત્મક વસ્તુ છે, એટલે કે સામાન્ય પડખાને જ જુદું પાડવાનું છે ને? તો સમાધાન એમ કહેવામાં આવે છે, સામાન્ય પડખું જુદું જ પડેલું છે, વાહ, પરંતુ પરિણામમાં એકત્વ કરી રાખ્યું છે, તેથી જુદું પાડવાનું કહેવામાં આવે છે. ખરેખર તો જુદું જ પડ્યું છે. શું કહે છે? ખરેખર તો જુદું જ પડ્યું છે. જો શું કહે છે અહીંયા ગાડી, જેમ એક દ્રવ્યથી બીજું દ્રવ્ય જુદું છે ને, એક દ્રવ્યથી બીજું દ્રવ્ય જુદું છે. શરીર અને આત્મા બે જુદા છે ને, અથવા તો મકાન અને આત્મા બે જુદા છે, ખ્યાલ આવે છે. શરીર અને આત્મા જુદા છે, ખ્યાલ આવે છે. કોઈને કદાચ શરીર અને આત્મા જુદા ખ્યાલ નહીં આવતો હોય, સ્થૂળ દ્રષ્ટિથી, સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો ખ્યાલ આવે કે બે જુદા છે. પણ અહીંયા તો અત્યારે આપણે એ સમજવું છે હાલ તો, કે જેમ મકાન અને આ આત્મા જુદું છે, શરીર અને આત્મા જેમ જુદા છે, એ જેમ ખ્યાલ આવે છે ને, એવી રીતે બરાબર સમજો થોડીક વાત. અંદર આ જે વસ્તુ સામાન્ય વિશેષાત્મક વસ્તુ, જેને આપણે દ્રવ્ય પર્યાય સ્વરૂપ કહી પણ શકીએ, દ્રવ્ય પર્યાય સ્વરૂપ, જે પ્રમાણનું દ્રવ્ય આખી વસ્તુ થઈ ગઈ. એ પ્રમાણનું દ્રવ્ય, એમાં બે પડખા છે, બે પડખા છે. બે પડખામાં એમાં બે પ્રકારના ભાવ જોવામાં આવે. બે પડખા એટલે ઘંટીમાં બે પડખા ઉપર નીચે હોય છે એવું નહીં, પણ એના બે પ્રકારના પ્રમાણના દ્રવ્યમાં બે પ્રકારના એવા ભાવ જોવામાં આવે છે. એવી બે પ્રકારની એની કેરેક્ટરિસ્ટિક છે. એક ભાવ તો એવો છે જેને પડખું કહીએ આપણે, કે જે ટકવા વાળો છે, કાયમ માટે ટકવા વાળો. એ જે ટકવા વાળો ભાવ છે ને, એની અંદર ક્યારે આ પર્યાય વાળી સ્થિતિ ના જોવામાં આવે. ટકવા વાળું માને ટકવા વાળું, નિષ્ક્રિય, કૂટસ્થ, કાયમ, અનાદિ અનંત, એ ટકવા વાળું પડખું. બરાબર છે કે નહીં? અને વસ્તુમાં એક બીજો ભાવ એવો છે, કે જે પલટવા વાળો છે. એ પલટવા વાળો ભાવ છે, દરેક સમયે પલટે છે. પલટવા વાળો ભાવ દરેક સમયે પલટે છે. અને ટકવા વાળો ભાવ દરેક સમયે ટકેલો જ છે, એની અંદર પલટવું નથી જોવામાં આવતું. ટકવા વાળા ભાવમાં પલટવું નથી જોવામાં આવતું, અને પલટવા વાળા ભાવમાં ટકવા પણ નથી જોવામાં આવતું. અને આવો જે ટકવા વાળો ભાવ અને પલટવા વાળો ભાવ,
એ એક વસ્તુ આવા બે પ્રકારના ભાવથી બનેલી છે. આખી એક વસ્તુ આવા બે પ્રકારના ભાવથી બનેલી છે. એને બે પડખા કહીએ છીએ આપણે. એને બે પડખા કહીએ છીએ. એને બે પડખા કહીએ છીએ. જેમ આપણે ગુરુદેવશ્રીનો વિચાર કરીએ, થોડો ગુરુદેવશ્રીનો વિચાર. તો ગુરુદેવશ્રીના નાનપણથી 91 વર્ષ બરાબર છે કે નહીં? એમાં ગુરુદેવશ્રીના બે પડખા, બે ભાવ સમજો. હવે એક ટકવા વાળો ભાવ, એની અંદર પલટવું ના જોવામાં આવે. જે ટકવા વાળો ભાવ છે એમાં પલટવું ના જોવામાં આવે, જે પલટવા વાળો ભાવ છે એમાં ટકવા પણ ના જોવામાં આવે. તો ગુરુદેવશ્રીમાં વિચાર કરીએ, નાનપણથી 91 વર્ષ સુધીની વાત કરીએ ને, તો એમાં એમને આપણે બધામાં એમને કાનજી સ્વામી તરીકે ઓળખીશું આપણે. કે બાળકપણું કોનું? કે કાનજી સ્વામીનું. ધૂળી નિશાળમાં ભણવા વાળા કોણ? કે કાનજી સ્વામી. સમજાય છે કે નહીં? હા. પછી હાથીના ઉપર ચડતા દીક્ષા લેતા જે ધોતીનો ફાટવા વગેરેનો પ્રસંગ બન્યો એ કોને? કે કાનજી સ્વામી. હા. મૂંગપત્તીનો ત્યાગ વગેરેની ઘટના તો એ કાનજી સ્વામીની ઘટના. પછી આ પ્રમાણે તત્વજ્ઞાનના પ્રચાર પ્રસારની અંદર બધા પંચકલા પ્રતિષ્ઠાઓની અંદર એમની હાજરી કે કાનજી સ્વામીની હાજરી, બધામાં એમનો આવો પ્રચાર પ્રસાર થયો. તો એ 10 વર્ષ, 20, 30, 40, 50, 60, 70, 80, 90, તો એ બધી દેહની અલગ અલગ સ્થિતિ જોવામાં આવે, શરીરની. એ તો બરાબર છે, સાથે એમના ભાવો ખ્યાલ આવે છે કે નહીં? તો એની અંતર્ગત જે એને બે રીતે ઓળખવાના થયા, બે ભાવથી ઓળખવાનું થયું. એક ટકવા વાળો ભાવ અને બીજો પલટવા વાળો ભાવ. તો પલટવા વાળો ભાવ છે એના માટે આપણે ગુરુદેવશ્રીની બધી અવસ્થાઓ કહીશું. ગુરુદેવશ્રીની અવસ્થા, ગુરુદેવશ્રીની બાળપણની અવસ્થા, ગુરુદેવશ્રીની યૌવન અવસ્થા, ગુરુદેવશ્રીની દુકાનવાળી અવસ્થા, ગુરુદેવશ્રીની સંપ્રદાયવાળી અવસ્થા, ગુરુદેવશ્રીની મુખપટ્ટીનો ત્યાગ પછીની અવસ્થા, ગુરુદેવશ્રીની યાત્રા વખતની અવસ્થા. તો એ બધી ગુરુદેવશ્રી એ ટકવા વાળું છે, એ ટકવા વાળું, અને બીજો પલટવા વાળો. એ બંનેમાંથી એકને પણ તમે અલગ કરી નાખો, બેમાંથી એકને કાઢી નાખો ને, હા, તો ગડબડ થઈ જશે વસ્તુમાંથી. એમાંથી ગુરુદેવશ્રી કાઢી નાખો, ચલો કાનજી સ્વામી નામનો એક ભાવ કાઢી નાખો, તો પછી આ બધું કોનું? આ બધું કોનું? એ પ્રશ્ન ઉભો થશે ને. ખ્યાલ આવે છે કે નહીં? પેલા આખું બંધારણ સમજવું જોઈએ આપણે. તે એમને એકલી પર્યાય થોડી રહેશે, બરાબર? અને પછી ખાલી એક ટકવા વાળો ભાવ રાખીએ અને બીજો ટળવા વાળો ભાવ, બીજા દરેક સમય પલટવા વાળો નહીં રાખીએ, તો પછી તો એ તો સર્વથા નિષ્ક્રિય કુટસ્થ થઈ ગયું. સર્વથા પેલો ભાવ બીજો દરેક સમય પલટવા વાળો ભાવ માનતા જ નથી. તો પછી આ બાળકપણું, પછી દુકાનવાળી અવસ્થા, સંપ્રદાયવાળી અવસ્થા, એ બધાને માનતા જ નથી, તો પણ ગડબડ થઈ જશે. એટલે પહેલા નંબરમાં આવી કોઈ પણ વસ્તુ આ પ્રમાણેના બે ભાવને ધારીને રહેલી છે. બે ભાવને આ પહેલા એક તો નક્કી કરવું પડે. કોઈ પણ વસ્તુમાં બે ભાવ જોવામાં આવશે. હવે એમાં બે ભાવમાં એક ટકવા વાળો ભાવ અને બીજો પલટવા વાળો ભાવ. હવે ખાસ અહીંયા એ કહેવું છે કે જેમ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ના કરે ને, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ના કરે, એવી રીતે અંદરમાં આ ટકવા વાળો ભાવ એ ટળવા વાળા ભાવમાં કાંઈ ના કરે, પલટવા વાળા ભાવમાં કાંઈ ના કરે. અને જે પલટવા વાળો ભાવ છે ને ટકવા વાળા ભાવમાં કાંઈ ના કરે. એ બંનેનો અલગ અલગ રોલ છે. એક જ વસ્તુમાં આ બંને પ્રકારના ભાવ છે. એક વસ્તુમાં બે પ્રકારના ભાવ છે, પણ બંને પ્રકારનો જે ભાવ છે બંનેનો રોલ અલગ અલગ છે. અને બંનેનો રોલ જે અલગ અલગ છે ને, એમાં એકબીજામાં માથું નથી મારતા. બંને પોતાનો રોલ પોતાની પૂરી હેસિયતથી, કહેવાય ને, કોઈ પણ જાતિની ગડબડ કર્યા વગર બંને પોતાનો રોલ બરાબર નિભાવે છે. ટકવા વાળો ભાવ છે એ કાયમ ટકેલો જ રહે છે, અને પલટવા વાળો ભાવ છે બીજા સમય પલટી જ જાય છે. આવી વસ્તુ વ્યવસ્થા છે. ઈમાનદારીથી બંને પોતાના ભાવને નિભાવી રહ્યા છે.
બરાબર છે કે નહીં? હવે અહીંયા એ સમજાવવું છે કે આ જે બે પ્રકારના ભાવ વસ્તુમાં રહેલા છે એમાંથી જે પ્રશ્ન સામાન્ય પડખું જુદું કરવાનું છે ને, તો જવાબ બધું જુદું જ છે. જુદું જ, જેમ એક દ્રવ્યથી બીજું દ્રવ્ય જુદું સમજાય ને, એક દ્રવ્યથી બીજું દ્રવ્ય જેમ જુદું છે, આત્માથી શરીર જેમ જુદું છે ને, એવી રીતે વસ્તુમાં આ જે વસ્તુ જે છે એની અંદર આ ટકવા વાળો ભાવ જે છે ને એ પલટવા વાળા ભાવથી જુદો જ છે. અંદર જુદો જ પડ્યો છે ટકવા વાળો ભાવ પલટવાળા ભાવથી. અંદરમાં ને અંદરમાં પ્રમાણના દ્રવ્યની વાત કરીએ છીએ આપણે. સામાન્ય વિશેષાત્મક વસ્તુ કહીને, હા, તો સામાન્ય પડખું એટલે ટકવા વાળો ભાવ. એ ટકવા વાળો ભાવ હંમેશા જુદો જ રહ્યો છે. એનો મતલબ એ પલટવા વાળા ભાવમાં ઘૂસ્યો જ નથી. અને પેલો પલટવા દરેક સમયે પલટવા વાળો ભાવ એ ટકવા વાળા ભાવમાં ઘૂસ્યો જ નથી. અને ઘૂસી જાય ને તો એને પલટવા વાળો ભાવ નહીં કહેવાય. અને આ પેલામાં ઘૂસી જાય તો ટકવા વાળો ભાવ નહીં કહેવાય. એનું નામ ટકવા વાળો ભાવ એટલા માટે છે કે ટકેલો જ રહે છે. અને પેલાનું નામ પલટવા વાળો ભાવ એટલા માટે છે કે બીજા સમયે પલટી જ જાય છે. એ કહ્યું ને, દરેક બંને ભાવ પોતપોતાનો રોલ પૂરી ઈમાનદારીથી નિભાવે છે. અને ઓટોમેટિક છે આ વ્યવસ્થા. અને એમાં કહી રહ્યા છે કે જે આ સામાન્ય પડખું જુદું નથી કરવાનું, એ તો જુદું પડેલું જ છે. જુદું પડેલું છે. પણ દુઃખની વાત અહીંયા એ છે કે આ જીવની અનાદિકાળથી દ્રષ્ટિ એ સામાન્ય પડખા ઉપર નથી ગઈ. બીજું જે પલટવા વાળું પડખું છે ને, પલટવા વાળું પડખું દરેક સમય પલટાય છે, એમાં એને અહમપણું કર્યું છે. એમાં એકત્વપણું કર્યું છે. પલટવા વાળા પાર્ટમાં એમાં એકાકાર થયું છે. એનું નામ પલટવા વાળો ભાવમાં જ રોકાયું છે ને, એનું નામ છે પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ ગયું. એટલે ભૂલ પડી ગઈ છે એને એટલે દુઃખી છે. આ ટકવા વાળો ભાવ છે એને જીવનમાં ક્યારે અનાદિથી જોયો જ નથી. શાસ્ત્રના શબ્દોમાં કહીએ તો એને તિરોભૂત થઈ ગયો છે. તિરોભૂત થઈ ગયો છે એટલે એને ઢંકાઈ ગયો છે. આવિર્ભૂત નથી થયો, ખુલ્લો નથી થયો. આવિર્ભૂત નથી થયો, ઢંકાયેલો છે ભાવ. એ કહે છે, જો અહીંયા ગાડી 434 વાંચીએ છીએ, સાંભળજો. સામાન્ય પડખાને જ જુદું પાડવાનું છે ને, તો શું કહે છે? એમ કહેવામાં આવે છે સામાન્ય પડખું જુદું જ પડેલું છે, પરંતુ પરિણામમાં એટલે જે પલટવા વાળો ભાવ છે ને એમાં એકત્વ કરી રાખ્યું છે, તેથી જુદું પાડવાનું કહેવામાં આવે છે. ખરેખર તો જુદું જ પડ્યું છે કે તો જુદું જ, પણ જુદું પાડવાનું કહેવામાં આવે છે. તું એ બાજુ જો, એ તરફ જો, એટલા માટે જુદું પાડવાનું કહેવામાં આવે છે. જેમ બે દ્રવ્ય વચ્ચે, શરીર અને આત્મા વચ્ચે ભેદ જ્ઞાન કરો કે હું જીવ છું ને શરીર અજીવ છે. મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી. હું જ્ઞાનથી જાણું છું, શરીર કંઈ જાણતું નથી. માટે હું અને શરીર બંને જુદા જુદા છીએ. તો જુદા તો છે જ, શરીર અને આત્મા બંને જુદા છે જ, ઓલરેડી જુદા છે. પણ અનાદિકાળથી આ જીવે શરીરથી અંદરમાં પોતાનો આત્મા જુદો જોયો જ નથી. જુદો જોયો નથી એટલે એને જુદો જોવાનું કહેવામાં આવે છે. શરીરથી આત્મા અંદર પોતે જુદો જોયો નથી એટલે અંદર જુદો જોવાનું કહેવામાં આવે છે. એવી રીતે અંદર જઈએ, વધારે અંદર જઈએ ને, તો એ કહે છે કે પર્યાયથી અંદરમાં પોતાનો આત્મા જુદો જોયો નથી, એટલે એને કહેવામાં આવે છે કે તું અંદરમાં રાગથી અને પર્યાયથી અંદરમાં ભિન્ન તારો ભગવાન આત્મા સળંગ અનાદિ અનંત જુદો પડેલો જ છે. એમ છે ભાવ. આગળ 435 શું કહ્યું છે? જુઓ, મને દ્રવ્યનો બહુ પક્ષ થઈ ગયો છે, તેથી કથનમાં દ્રવ્યથી એટલે દ્રવ્યની પ્રધાનતાથી જ બધી વાત આવે છે. એમની સ્વયં પોતાના વ્યક્તિગત એને વિશેષતા કોનો વિશેષ કોનો રસ, શેની રુચિ, એ તરફથી કહ્યું એમને મને દ્રવ્યનો બહુ પક્ષ થઈ ગયો છે. દ્રવ્ય કહેતા ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા, પ્રમાણનું દ્રવ્ય નહીં, આ ત્રિકાલી દ્રવ્ય, પારિણામિક ભાવ, જે અંદરમાં અપરિણામી જે કૂટસ્થ દ્રવ્ય છે ને, એનું કહે છે મને એનો બહુ પક્ષ થઈ ગયો છે. પક્ષ થઈ ગયો છે એટલે મને એનો જ બસ વધારે રસ છે. મને બસ
નથી કહેતા ભાઈ કોઈ વ્યક્તિને વારે ઘડીએ કે તમે એમની થોડી 5 મિનિટ ઉભા રહો ને તો ફલાણાની વાત કરશે ને કરશે, ફલાણાની વાત કરશે ને કરશે, એને એનો પક્ષ થઈ ગયો છે. સમજે? એમ એમનું કહે છે મને આ મારા દ્રવ્ય સ્વભાવનો પક્ષ થઈ ગયો છે. એ કહેજો મને દ્રવ્યનો બહુ પક્ષ થઈ ગયો છે. એ નથી કહેતા કે તમે બધા ઓફિસમાં લૌકિકમાં 5 વ્યક્તિ અલગ અલગ ફિલ્ડના હોય ને, તો અલગ અલગ ફિલ્ડના હોય તો પેલા 4 વ્યક્તિ એમ જ કહેજો હમણાં પેલા ભાઈ આવશે ને એટલે ધર્મની વાત કાઢશે. ટ્રેનમાં અપડાઉન વગેરેમાં બીજે બધા રોજ બધાની કંપની હોય ને, તો કે જો હમણાં એ આવશે ને એટલે એ ધર્મની વાત કાઢશે. પેલો આવશે એટલે પોલિટિક્સની વાત કાઢશે, પેલો આવશે એટલે ક્રિકેટની વાત કાઢશે, અને આ આવશે એટલે ધર્મની વાત કાઢશે. સમજાય છે કે નહીં? તો એ કેમ કે એને ધર્મનો પક્ષ થઈ ગયો છે એટલે એના મોઢે ધર્મની વાતો જ રમે છે, ધર્મની વાતો એના મોઢે રમે છે. એમ સોગાનીજી સાહેબનું અહીંયા એ કહેવું છે કે મને મારા ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માનો મને પક્ષ થઈ ગયો છે. મને મારા ભગવાન આત્માનો પક્ષ થયો છે. એ સિવાય હવે વિચાર તો કરો, એમને જો કે મને મારા શુદ્ધાત્માનો પક્ષ થઈ ગયો છે, તો એમને બીજા શબ્દો જ્યાં એમને એમની એક સમયની પર્યાયની વાત કરવી નથી ગમતી, નિર્મળ પર્યાયની વાત પણ કરવી નથી ગમતી, મલિન પર્યાય તો દૂર રહી, અને પછી શરીર ને સ્ત્રી ને પુત્ર ને ફેક્ટરી ને ઓફિસ ને ધંધા ને કસ્ટમર ને ક્લાયન્ટ ને શું તમારે જે કહેવાય ને ઉઘરાણી, ખ્યાલ આવે છે ને? એ બધું તો ક્યાંય દૂર રહી ગયું ને બધું. એ તો ઘણી દૂરની વસ્તુ થઈ ગઈ બધી. એમને જ્યાં અંદરમાં મારા ત્રિકાલી ધ્રુવ ભગવાન બસ એનો મને પક્ષ છે. આ પર્યાયની વાત કરવી, પર્યાયને યાદ કરવી અમને નથી પોસાતી. વિચાર કરો, પર્યાયને યાદ કરવી નથી પોસાતી. અહીંયા એ કેવું છે પર્યાયમાં નિર્મળ પર્યાય પણ આવી મને નથી પોસાતું. સમ્યક દર્શનને યાદ કરવું મને નથી ગમતું. સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર મને એ નહીં. એટલી ગૌણતા છે. સ્વભાવના રસની સામે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો રસ નથી. એ કેવું છે? આ એમની પરિણતિ છે, એમની પરિણતિ આ. અને મેં શરૂઆતમાં પણ મારી તો દ્રવ્ય દ્રષ્ટિ પ્રધાન જ શૈલી છે. શરૂઆતમાં બીજા બોલમાં જ કહ્યું છે મારી તો દ્રષ્ટિ પ્રધાન શૈલી જ છે. પ્રમાણની વાત હોય ત્યારે પર્યાયની વાત આવે બરાબર છે, એને બીજા બોલમાં લખ્યું પ્રમાણની વાત આવે ત્યારે પર્યાયની વાત આવે બરાબર છે, પણ મારી શૈલી દ્રષ્ટિ પ્રધાન શૈલી છે. મારી શૈલી દ્રષ્ટિ પ્રધાન શૈલી છે. અને અહીંયા આપણે એમને જ વાત કહી, મને દ્રવ્યનો બહુ પક્ષ થઈ ગયો છે એટલે મારા મોઢે જ વાત આવશે. કહ્યું ને જગતમાં અમુકના મોઢે એ છે બીજી કોઈ વાત જ ના મળે તમને. નથી એ આવે ને હવે જો એની વાત ચાલુ થઈ હવે પાછી એ આવે ને જો એ વાત ચાલુ કરી પાછી એમને એવું કહે છે ને જગતમાં. એમ સોગાનીજી સાહેબ પાસે કે બસ એક ભગવાન આત્મા જ્ઞાયક ભાવ, બસ એ વાત એમની પાસે સાંભળવા મળે. અને આ છે વસ્તુ તો આ છે હુકમનો એકો તો અખંડ ક્યાયક ભાવ છે. અને જેમને પર્યાયની વાત કરવી પણ ન ગમે, હવે એવી વ્યક્તિની આગળ જઈને તમે કહો કે પેલાના લગ્નમાં તમે આવ્યા હતા, નહોતા આવ્યા હતા, ફલાણું થયું ને, પેલાના ધંધામાં આમ થયું ને, પેલાનું આમ થયું ને, આનું આમ થયું ને, હવે એ બધી વાતો સમજાય છે કે નહીં? કરવાનું ગમશે? એવી વ્યક્તિ જેને આ પર્યાયની વાત પણ પર્યાયને યાદ કરવી પણ ન પોસાતી હોય, એક ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા ઉછાળા મારતો હોય, એમની આગળ જઈને કહો કે પેલા મેં નવો ધંધો ચાલુ કર્યો, પેલા નવી ફેક્ટરી ચાલુ કરી, એમનું ત્યાં ઓપનિંગ હતું, પેલાના છોકરાના વેવિશાળ થયા ને પેલાનું આમ થયું, પેલાના ત્યાં લગ્ન હતું, આટલું માણસ આવ્યું હતું, એવી બધી વાતો એમની આગળ કોઈ કરવાની હિંમત કરશે? નહીં કરે ને, કેમ કે એમનો પરિચય છે. બીજા એક શબ્દ યાદ આવે તો કહું કે જેમ કોઈ પ્રિમાઇસિસની અંદર, ઘરની અંદર અથવા તો કોઈ પ્રિમાઇસિસની અંદર કોઈ જગ્યાએ એકદમ બધું નીચે એનું જે ફ્લોરિંગ વગેરે બીજું બહારમાં જે છે ને એકદમ નીટ એન્ડ ક્લીન, એકદમ કાચ જેવું ચોખ્ખું હોય ને, એકદમ નીટ એન્ડ ક્લીન ચોખ્ખું હશે ને,
તો કોઈને ત્યાં ગંદુ કરવાનું મન નહીં થાય ને, મન નહીં થાય. ચોખ્ખું છે ને કે ભાઈ હજી કોઈ સમજો પાન વગેરે ખાતા હોય ને એને પિચકારી મારતા તો ઘણી જગ્યાએ જોઈએ છે ને બધી ઓફિસોમાં, એકે મારી પછી બીજાએ મારી, તો ગંદુ હોય ત્યાં ગંદુ કરશે ને, પણ આવું નીટ એન્ડ ક્લીન જોવે ને તો એની અંદરમાં કંઈક એવું કંઈક હશે ને તો પણ નહીં કરે ને, ગંદુ નહીં કરે, એની હિંમત નહીં ચાલે. આટલું ક્લીન નીટ એન્ડ ક્લીન છે ને ક્યાં કરું, સમજાય છે કે નહીં? એ એટલી ત્યાં બહારમાં પૂદગલની એટલી શુદ્ધતા જોવે છે, પૂદગલમાં એટલી શુદ્ધતા જોઈને ત્યાં અશુદ્ધતા કરવાનું મન નથી થતું ને, તો બસ એવી રીતે અહીંયા આવા આ તો ચૈતન્ય શુદ્ધાત્મા જે છે, આ શુદ્ધાત્માના જેમને અંદરમાં પોતાના પરિણતિમાં ઉછાળા મારતા હોય ને એમની આગળ જઈને કોઈ પર્યાયની વાત કરવાની હિંમત કરશે તો કેવી રીતે કરશે? વાત કરશે તો ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માની વાત કરશે. વાત સમજાય છે કે નહીં? પૂજ્ય ગુરુદેવ શ્રી પાસે જઈને કોઈ એમ કહે ને કે ભાઈ ધંધા વ્યાપારની વાત અથવા તો બીજી ત્રીજી લૌકિક વાતો કે અમે આવો નવો ધંધો કરવા જઈ રહ્યા છીએ તો કરીએ કે ના કરીએ, તમારું શું મંતવ્ય છે? આવો કોઈને ભાવે આવે નહીં, આવે ને વિકલ્પ નહીં આવે ને એમની આગળ જઈને આવી ચર્ચા કરવાનો સહેજ ભાવ નહીં આવે કે અમે આવો નવો બિઝનેસ કરવા જઈ રહ્યા છે તો શું આપની શું રાય છે, કરવો જોઈએ? હા, એવો વિકલ્પ જ નહીં આવે, વાત કરવાનો છોડો. કેમ કે એ મહાપુરુષ એમની શું પ્રતિભા છે, એમનું શું વ્યક્તિત્વ છે એ આપણા જ્ઞાનમાં ક્લિયર છે. એમ આ ભગવાન આત્મા કઈ શુદ્ધાત્મા કઈ ઊંચાઈ વાળો છે ને, આવું જેની નજરમાં આ નજરાણું જેને અંદરમાં પ્રાપ્ત થયું ને, એવા આ સોગાની સાહેબની શૈલી એ કહે છે કે બસ મને આનો પક્ષ થઈ જશે, મને બીજી વાત નથી ગમતી. કહે છે, સાંભળો જરા, કેટલો સરસ બોલશે, મને દ્રવ્યનો બહુ પક્ષ થઈ ગયો છે, પક્ષની આગળ બહુ પક્ષ થઈ ગયો છે, તેથી કથનમાં દ્રવ્યથી એટલે દ્રવ્યની પ્રધાનતાથી જ બધી વાત આવે છે. આ કારણ આ છે મૂળમાં. નથી કહેતા કે હૈયે એવું હોઠે, એવું જગતમાં કહે હૈયે એવું, જેવું હૈયામાં હોય ને એવું હોઠે આવે, હૃદયમાં હોય એવું જ ભાવોની અંદર આવશે. તો અમને અંદરમાં હૃદયમાં અમારો એક ભગવાન આત્મા બિરાજમાન છે ને, બસ અમે તો અમારી પર્યાયમાં આ ભગવાન આત્માની પ્રતિષ્ઠા કરી છે ને, તો અમને ભગવાન આત્મા સિવાય પર્યાય, જે પર્યાયમાં ભગવાન આત્મા બિરાજમાન થયો તો આગળ આવી ગયું, એ પર્યાયને ભૂલી જાય છે ને, ત્યાં પર્યાયને ભૂલી જાય છે. આગળ બોલાવી ગયું એક, જેને જેનાથી અનહદ પ્રેમ હોય ને બસ તે બીજું બધું ભૂલી જાય છે. આગળ એક બોલાવી ગયો, અનહદ પ્રેમ હોય તો બીજું બધું ભૂલી જાય છે, બીજું બધું ભૂલી જાય છે. કહ્યું હતું ને, માને નાના બાળક સાથે અનહદ પ્રેમ હોય છે તો માં બધી તકલીફો ભૂલી જાય છે, બધી તકલીફો ભૂલી જાય છે. એમ કહે છે કે આ પર્યાયને આ દ્રવ્ય સ્વભાવ સાથે અનહદ લગાવ થઈ ગયો છે. અને સોગાની સાહેબ કહે છે કે બસ મને આ મારા દ્રવ્ય સ્વભાવ સાથે બસ હવે કહે છે કે મને બીજી કોઈ વાતો ગમતી નથી. એવા પ્રકારની આ બતાવે છે કે અહીંયાથી ગયા છે વૈમાનિકમાં, સ્વર્ગલોકમાં ગયા છે વૈમાનિકમાં, અને ત્યાંથી આવશે, આવી નિર્ગ્રંથ મુનિ દીક્ષા અંગીકાર કરી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધાલયમાં સિદ્ધ પરમિષ્ઠિ તરીકે બિરાજમાન થઈ જવા વાળા છે ને. અને અહીંયા જ્યારે આવશે ત્યારે એમના કેવલ જ્ઞાન, ત્યાંથી જ્યારે અહીંયા આવશે એમને કેવલ જ્ઞાન પ્રગટ થશે. કેવલ જ્ઞાન પ્રગટ થશે ને એ વખતે એમના જ્ઞાનમાં બધું દેખાશે પણ ખરું ને, સોનગઢનું દ્રશ્ય પણ દેખાશે, અને આત્મધર્મ એમને મળ્યું, જ્ઞાન અને રાગ જુદા છે, ગુરુદેવ શ્રીની દેશના મળી, અને સોનગઢના સમિતિના રૂમમાં મેં ભગવાન બનવાનો પ્રારંભ કર્યો. એ જ્યારે એક ભાવ પછી અહીંયા આવશે ને કેવલ જ્ઞાન પ્રાપ્ત થશે એ વખતે એમના જ્ઞાનમાં બધું દેખાશે ને કે આ એક ભાવ પહેલા, આમ એક કે આમ બે સમજો, બરાબર છે કે નહીં? તો એ મારી પરિણતિમાં આવા ધર્મની દશા પ્રાપ્ત થઈ, એ બધું એમના જ્ઞાનમાં ઝલકશે ને. અને આ દ્રવ્યદૃષ્ટિ પ્રકાશના એમના જે ઉદ્ગાર હતા એના પુસ્તક વગેરેનું બધું એમના જ્ઞાનમાં દેખાશે ને એ વખતે.
छतां पण वात ए छे ने लोकालोक झलकते जिसमें ऐसा प्रभु का केवल ज्ञान। एवा प्रकारनी स्थिति अल्पकाळમાં प्राप्त કરવાવાળા આ ઊંચાઈવાળા ઘણા ઊંચાઈવાળા બોલ છે। સર્વે જીવોને પણ આવા પ્રકારના સ્વાનુભૂતિપૂર્વક આવા દ્રવ્ય સ્વભાવનો પક્ષ થાય એવી મંગલ કામના। अभी हम सभी ने आदरणीय पंडित श्री शैलेश भाई जी के माध्यम से द्रव्य दृष्टि प्रकाश के 433 से लेके 435 तक के बोलों की चर्चा का लाभ लिया, स्वाध्याय का लाभ लिया, जिसके अंतर्गत आज हमने ये समझा कि लाखों वर्षों तक जी लूँ या मृत्यु आज ही आ जावे, अथवा कोई कैसा भी भय लालच देने आवे। हम यदि अपने स्वभाव की ओर दृष्टि करेंगे तो हमें पर्याय की दृष्टि नहीं होगी। एक समय की पर्याय में अपनापन करेंगे तो उसमें ढीलापन आता है। पर्याय की माने कमजोरी से हमें कारवां वर्गणाएँ चैटती हैं और हम कमज़ोर पड़ते हैं। लेकिन जब त्रिकाली स्वभाव की ओर दृष्टि होती है तो पर्याय भी भाग जाती, माने कर्म वर्गणाएँ जो हैं वो हमसे नहीं चिपकती हैं। आदरणीय सुमत प्रकाश जी एक भजन बोलते हैं, जब हो आत्मदृष्टि तब कर्म थर थर काँपते हैं। तो आत्मदृष्टि जब जब भी होती है त्रिकाली ध्रुव के ऊपर तो कर्म अपने आप भाग जाते हैं, उन्हें भगाने की हमें कोशिश नहीं करनी पड़ती है। 34वें बोल के आधार से हमने ये समझा कि सामान्य पड़खे को ही जुदा पाड़ना है। तो ये तो जुदा है ही, उसको हमें जुदा करने की आवश्यकता नहीं है। लेकिन जब हम सामान्य तौर पे देखते हैं तो परिणाम में एकत्व होता है और परिणाम में एकत्व होने से हमें उसको अलग करने की भावना होती है। वास्तव में परिणाम तो हमारे से जुदा ही है यदि द्रव्य दृष्टि से देखा जाए तो। और अंतिम बोल के आधार से ये समझा कि द्रव्य का बहुत पक्ष हो गया है, इसलिए कथन में भी द्रव्य माने द्रव्य की प्रधानता से ही सब बातें आती हैं। तो पूज्य क्या बोलते सोगानी जी ने बार बार यही हमको समझाया है कि हमारा तो दृष्टि का ही विषय चलेगा, दृष्टि पर ही हमारी दृष्टि रहती है। तो हमें अन्य की बात नहीं करनी है। और जिसको अनहद प्रेम हो, जिस भी प्रकार का अनहद प्रेम हो तो बाकी का सब भूल ही जाते हैं। तो ऐसा हाँ हमारा जो स्वभाव है उसकी ओर ही हमारे को दृष्टि करनी है और उसका ही हमें समझो बार बार विचार करना है, उसी की बातें आनी हैं। तो इस प्रकार से बहुत ही सुंदर चर्चा अनादिनी मूर्छा विस्तणी तुरंती निकलती, कि जो अनादिकाल की मूर्छा है, मोह की ग्रंथि पड़ी हुई है, यदि स्वभाव की दृष्टि होगी तो वो तुरंत ढीली पड़ जाएगी और अनंत क्या बोलते हैं अंतर मुहूर्त में ही हम अनंत चतुष्टय के धारी बनेंगे यदि हमने स्वभाव की ओर रखा तो। इस प्रकार से बहुत ही सुंदर चर्चा बोलों के माध्यम से चल रही है और जिन साधर्मियों ने इन बोलों को अपने हृदय में जगह दी है उनको मैं आमंत्रित करना चाहूँगा। एक पुराना वीडियो छूट गया था, मैं आमंत्रित करना चाहूँगा कुंजल जिग्नेश भाई जी साहब मलाड़ से वो आएँ और हम सभी के समक्ष बोलों की प्रस्तुति प्रदान करें। जय जिनेन्द्र। मारू नाम है कुंजल जिग्नेश शाह मलाड। द्रव्य दृष्टि प्रकाशना बोल नंबर 156। अधिक पुण्य ए विष्टाનો મોટો ઢગલો છે। બોલ નંબર 174। દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે। બોલ નંબર 181। દેવ ગુરુ શાસ્ત્રની કદર કરે છે, કિંમત કરે છે તો તેઓ કહે છે કે તું તારી કદર કર। બોલ નંબર 218। જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીં ત્રિકાળીમાં જ બિરાજમાન થઈ જાઓ। બોલ નંબર 224। સાંભળવાના ભાવમાં સાંભળવાવાળાને નુકસાન છે અને સંભળાવવાના ભાવમાં સંભળાવવાવાળાને નુકસાન છે। બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે। પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન જ છે। જય જીનેન્દ્ર।
बहुत बहुत धन्यवाद। इसी प्रकार के बोलों की प्रस्तुति के लिए मैं आमंत्रित करना चाहूँगा साध्य कोठारी दाहोद से। જય જિનેન્દ્ર. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ 39. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. 84. કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. 90. એક જ માસ્ટર કી છે, બધી વાતોમાં બધા શાસ્ત્રોમાં એક જ સાર છે, ત્રિકાળીપણામાં અહેમપણું જોડી દેવાનું છે. 112. પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. 290. અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહેમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્ય પડ છે. જય જિનેન્દ્ર. बहुत बहुत धन्यवाद। इसी प्रकार की अन्य बोलों के प्रस्तुत करने के लिए मैं आमंत्रित करना चाहूँगा दिव्या कोठारी दाहोद से। जय जिनेन्द्र. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ 39. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી રહેતો. 84. કંઈ કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈ કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. 90. એક જ માસ્ટર કી છે, બધી વાતોમાં બધા શાસ્ત્રોમાં એક જ સાર છે, ત્રિકાળીપણામાં અહમપણું જોડી દેવાનું છે. 112. પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નથી, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. 290. અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામીમાં અહમપણું થયું કે હું તો સદા મુક્ત જ છું, બસ તે જ જીવનની ધન્યપણ છે. જય जिनेन्द्र. बहुत बहुत धन्यवाद। आगे इन्हीं के परिवार से ही मैं आमंत्रित करना चाहूँगा आरतीबेन कोठारी। जिनेन्द्र. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ 39. જ્યારે દ્રષ્ટિ પોતાના સ્વરૂપમાં તાદાત્મક થાય છે તો પણ થોડો કાળ રાગ આવે તો છે, પરંતુ રાગ લંગડો થઈ જાય છે, તેને આધાર નથી હોતો. 84. કંઈક કરે નહીં તો ગમે નહીં તેવી ટેવ કરતા બુદ્ધિ થઈ ગઈ છે, પરંતુ કંઈક કરે તો ગમે નહીં એમ હોવું જોઈએ. 90. એક જ માસ્ટર કી છે, બધી વાતોમાં બધા શાસ્ત્રોમાં એક જ સાર છે, ત્રિકાલીપણામાં અહમપણું જોડી દેવું છે. 112. પૂજ્ય ગુરુદેવશ્રીએ એટલું પ્રસિદ્ધ કરી દીધું છે કે કોઈ ખામી રહી નહીં, પૂરેપૂરો સૂક્ષ્મ ખુલાસો કર્યો છે. 290. અનાદિકાળથી ભટકતા ભટકતા જ્યારે અપરિણામમાં અહમપણું થયું કે હું તો સદાય મુક્ત જ છું, બસ તે જીવનની ધન્ય પળ છે. જય जिनेन्द्र. बहुत बहुत धन्यवाद। पूरा परिवार बोलों को प्रस्तुत कर रहा है। आप समझ सकते हैं पूरे परिवार के कैसे संस्कार हैं कि बच्चा कहें, बहू कहें, माँ, सासू माँ कहें, जो भी पूरा परिवार धर्म के लिए समर्पित है और बोलों को तैयार करके आपके समक्ष प्रस्तुत किया है। हम सभी को इनसे प्रेरणा लेना चाहिए। खासकर मैं अनुरोध कहूँगा, पुरुष वर्ग से अनुरोध करूँगा कि आप लोगों की भी जिम्मेदारी है, आप लोगों को भी कल्याण करना है, हम सभी को कल्याण करना है और मोक्ष मार्ग में आगे बढ़ना है। इन बोलों को आप ज़रूर कंठस्थ करें और अपना वीडियो बना के हम तक 30 तारीख तक भेजें, तो आपके बोलों की प्रस्तुति अवश्य होगी। अभी आपसे निवेदन है, अपने स्थान पर खड़े होकर जिनवाणी विनय करेंगे। निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सत बार है, वंदना सत बार है। नमो अरहंताणम, नमो सिद्धाणम,
नमो ऐरियाणम नमो विद्यायाणम नमो लोहे सव्यसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो विद्यायाणम नमो लोहे सव्यसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो विद्यायाणम नमो लोहे सव्यसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो विद्यायाणम नमो लोहे सव्यसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो विद्यायाणम नमो लोहे सव्यसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो विद्यायाणम नमो लोहे सव्यसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो विद्यायाणम नमो लोहे सव्यसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो विद्यायाणम नमो लोहे सव्यसाहुणम नमो अरहंताणम नमो सिद्धाणम नमो ऐरियाणम नमो विद्यायाणम नमो लोहे सव्यसाहुणम। बोलिए द्वादशांग जनवाणी माता की जय। हम सभी ठीक 7:15 बजे जिनेंद्र भक्ति और आध्यात्मिक पाठ के साथ सम्मिलित होंगे। तब तक के लिए आप सभी को सादर जय जिनेंद्र, सादर चैतन्य बंदन।